નમસ્કાર. ભારતના સર્વોચ્ચ પદ એટલે કે રાષ્ટ્રપતિ પદ વિશે વાત કરીએ તો એમાં શક્તિ અને વિરોધાભાસનું એકદમ અનોખું મિશ્રણ જોવા મળે છે. તો ચાલો આ રસપ્રદ ભૂમિકાને ઊંડાણપૂર્વક સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ એક મૂળભૂત સવાલથી. ભારતીય શાસન વ્યવસ્થામાં સૌથી ટોચ પર કોણ છે? આનો જવાબ કદાચ થોડો વિચારવા જેવો છે. અને એ જવાબ છે રાષ્ટ્રપતિ. પણ સવાલ એ છે કે એમની સત્તા કેટલી વાસ્તવિક છે? શું આ પદ માત્ર એક નામનું છે કે પછી એની પાછળ સાચી તાકાત પણ છુપાયેલી છે? બસ આ જ એક ગૂંચ છે જેને આજે આપણે ઉકેલવાના છીએ. તો સૌથી પહેલાં તો એ સમજવું પડે કે બંધારણની દૃષ્ટિએ રાષ્ટ્રપતિનું સ્થાન શું છે. જુઓ, એમને દેશના સર્વોચ્ચ વડા માનવામાં આવે છે, એકતા અને સ્થિરતાનું પ્રતીક. અને હા, એમને દેશના પ્રથમ નાગરિક પણ કહેવાય છે, જે દરેક ભારતીયનું પ્રતિનિધિત્વ કરે છે. આ બધી વાતોનો આધાર ક્યાં છે? એ છે આપણા ભારતીય બંધારણમાં. એના ભાગ 5માં અનુચ્છેદ 52થી લઈને 78 સુધી રાષ્ટ્રપતિની સત્તાઓ અને એમની જવાબદારીઓ વિશે બધું જ વિગતવાર લખેલું છે. આ ખાલી નિયમો નથી. સમજો કે આ એમના પદનો કાયદાકીય પાયો છે, જેમને દેશના રક્ષક તરીકે સ્થાપિત કરે છે. તો સવાલ એ થાય કે આટલા મોટા અને પ્રતિષ્ઠિત પદ સુધી પહોંચાય કેવી રીતે? એનો રસ્તો કોઈ સીધો સાધો નથી, પણ એની આખી પ્રક્રિયા જાણવા જેવી અને રસપ્રદ છે. બંધારણના અનુચ્છેદ 58માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે 4 ચોખ્ખી શરતો મૂકેલી છે. પહેલું, એ ભારતના નાગરિક હોવા જોઈએ. બીજું, એમની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ. ત્રીજું, એ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવા માટે લાયક હોવા જોઈએ. અને ચોથું, એ કોઈ લાભનું પદ ન ધરાવતા હોવા જોઈએ, એટલે કે સરકાર પાસેથી બીજો કોઈ પગાર ન લઈ શકે. ટૂંકમાં કહીએ તો રાષ્ટ્રપતિ બનવાની આખી સફર 3 મુખ્ય પડાવમાંથી પસાર થાય છે. સૌથી પહેલાં તો જે લાયકાતો નક્કી થઈ છે એ પૂરી કરવી પડે. પછી એક પરોક્ષ ચૂંટણી જીતવી પડે. અને છેલ્લે પદના શપથ લેવાના હોય છે. હવે આ ચૂંટણી પ્રક્રિયામાં એક ખૂબ જ રસપ્રદ વાત છે. રાષ્ટ્રપતિને લોકો સીધા વોટ આપીને નથી ચૂંટતા. એના બદલે એમને એક ખાસ ઇલેક્ટોરલ કોલેજ એટલે કે મતદાર મંડળ ચૂંટે છે. આ સિસ્ટમ એટલા માટે છે કે રાષ્ટ્રપતિ કોઈ એક વિસ્તારના નહીં પણ આખા દેશના પ્રતિનિધિ બને. ચાલો હવે સૌથી રસપ્રદ ભાગ પર આવીએ. રાષ્ટ્રપતિ પાસે કઈ કઈ સત્તાઓ હોય છે? એને એક રીતે પ્રેસિડેન્શિયલ ટૂલકિટ કહી શકાય, જેમાં ખરેખર ઘણા શક્તિશાળી સાધનો છે. જો આપણે કાયદાકીય રીતે જોઈએ તો રાષ્ટ્રપતિની સત્તાઓ સરકારના દરેક અંગ સુધી ફેલાયેલી છે, જેમ કે વડાપ્રધાન અને કેબિનેટની નિમણૂક કરવી, સંસદનું સત્ર બોલાવવું, સેનાના સુપ્રીમ કમાન્ડર હોવું, અને હા, ગુનેગારોને માફી આપવાની સત્તા પણ એમની પાસે છે. લિસ્ટ ખરેખર બહુ લાંબુ અને પ્રભાવશાળી છે. એમની કાયદાકીય સત્તાઓમાં એક સત્તા ખૂબ જ ખાસ છે. એ છે અનુચ્છેદ 123 હેઠળ વટહુકમ બહાર પાડવાની શક્તિ. આનો મતલબ શું? જ્યારે સંસદ ના ચાલી રહી હોય ત્યારે રાષ્ટ્રપતિ એક એવો આદેશ બહાર પાડી શકે જે કાયદા જેટલો જ મજબૂત હોય. હવે એ ટૂલકિટના 2 સૌથી દમદાર સાધનો પર નજર કરીએ. એક છે વિટ્ટો પાવર અને બીજું છે કટોકટી જાહેર કરવાની સત્તા. જુઓ, જ્યારે સંસદમાંથી કોઈ બિલ પાસ થઈને રાષ્ટ્રપતિ પાસે સહી માટે આવે ત્યારે એમની પાસે 3 રસ્તા હોય છે. પહેલો, એબ્સોલ્યુટ વીટો, જેનાથી એ બિલને નામંજૂર કરી શકે અને બિલ ત્યાં જ ખતમ થઈ જાય. બીજો, સસ્પેન્સિવ વીટો, એટલે કે બિલને ફરીથી વિચારવા માટે સંસદમાં પાછું મોકલી શકે. અને ત્રીજો, પોકેટ વીકો, મતલબ કે બિલ પર કોઈ જ નિર્ણય ન લેવો અને એને અનિશ્ચિત સમય માટે પોતાની પાસે જ રાખી લેવું. અને હા, આ કોઈ કિતાબી વાત નથી. આ પાવરનો હકીકતમાં ઉપયોગ પણ થયો છે. યાદ રાખવા જેવો કિસ્સો છે 1986નો, જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંઘે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ બિલ પર પોકેટ વીટો વાપરીને એક ઐતિહાસિક દાખલો બેસાડ્યો હતો. હવે આ ચાર્ટ જુઓ. આના પરથી એકદમ સાફ દેખાય છે કે કટોકટીની કઈ સત્તાનો કેટલો ઉપયોગ થયો છે. દેશમાં રાષ્ટ્રીય કટોકટી અત્યાર સુધીમાં ફક્ત 3 વાર લાગી છે, પણ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન એ તો 100થી પણ વધુ વખત લાગુ કરાયું છે. અને સારી વાત એ છે કે નાણાકીય કટોકટીની જરૂર ક્યારેય પડી નથી. તો આટલી બધી સત્તાઓ વિશે જાણ્યા પછી હવે આપણે આ પદના સૌથી મોટા વિરોધાભાસ પર આવીએ છીએ. આટલી બધી શક્તિ હોવા છતાં એની પર કોઈ લગામ છે? કોઈ મર્યાદા છે? અને એનો જવાબ છે હા.
આ રહી એ સૌથી મોટી બંધારણીય મર્યાદા. રાષ્ટ્રપતિ પોતાની કોઈ પણ સત્તાનો ઉપયોગ પોતાની મરજીથી નથી કરી શકતા. એમણે વડાપ્રધાન અને મંત્રીમંડળ જે સલાહ આપે એ પ્રમાણે જ કામ કરવાનું હોય છે. આ એક જ લાઇન રાષ્ટ્રપતિની વાસ્તવિક ભૂમિકાને નક્કી કરી દે છે. અને 42માં અને 44માં બંધારણીય સુધારાએ તો આ વાતને વધુ પાક્કી કરી દીધી. હવે નિયમ એવો છે કે રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહને વિચારવા માટે ફક્ત એક જ વાર પાછી મોકલી શકે છે. જો મંત્રીમંડળ એ જ સલાહ ફરીથી મોકલે તો પછી રાષ્ટ્રપતિ એને માનવા માટે બંધાયેલા છે. તો ચાલો આ ચર્ચાના અંત તરફ જતા એવા કેટલાક મહાનુભાવોને યાદ કરીએ જેમણે આ અનોખા પદની ગરિમા વધારી છે અને પોતાની એક અલગ છાપ છોડી છે. આ યાદીમાં સૌથી પહેલા આવે છે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેમનો કાર્યકાળ સૌથી લાંબો રહ્યો. પછી આવે છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, જેમને લોકો પ્રેમથી જનતાના રાષ્ટ્રપતિ કહેતા હતા. દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ પ્રતિભા પાટીલને મળ્યું. અને હાલમાં આ પદ પર દ્રૌપદી મુર્મુ બિરાજમાન છે. દરેકે આ ભૂમિકાને પોતાની રીતે નિભાવી છે. તો આ બધી ચર્ચા પછી આપણે એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ. શું રાષ્ટ્રપતિ બંધારણના રક્ષક છે કે પછી માત્ર એક ઔપચારિક વડા? કદાચ સાચો જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલો છે. આ જ એ વિરોધાભાસ છે જે ભારતના રાષ્ટ્રપતિ પદને આટલું રસપ્રદ બનાવે છે અને આપણને વિચારવા માટે મજબૂર કરે છે.